નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આગળ વિદ્યાર્થી મિત્રો તો કે ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 5 દ્રવ્યની અવસ્થા, એની અંદર ટોપિક નંબર પૃષ્ઠતાણ, એટલે કે લાસ્ટમાં આપણે પૂરું હતું દ્રવ્યની અવસ્થા, પ્રવાહીની અવસ્થા. એની પછીનો ટોપિક હતો બાષ્પ દબાણ અને એની પછીનો ટોપિક છે પૃષ્ઠતાણ. તો પૃષ્ઠતાણ શું છે? તો કે આપણને ખ્યાલ છે જાણીતું એક પ્રવાહી, એટલે કે પ્રવાહી અવસ્થા જે છે બરોબર, એને તમે જે પાત્રમાં નાખો છો વિદ્યાર્થી મિત્રો એવું આકારી ધારણ કરે છે. એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે પારાના જે નાના નાના ટીપા જે છે બરોબર, એ મણકા સ્વરૂપે મળે છે આપણને. એટલે કે પારાના જે નાના નાના ટીપા છે એ પ્રસરીને એક જથ્થા એટલે બદલે ગોળાકાર મણકા બનાવે. જો એટલે કે જે પારાના નાના નાના ટીપા જે છે એ પ્રસરીને એ છે એ પ્રવાહીની જેમ છે ફેલાઈ જતા નથી, પણ ગોળાકાર મણકા બનાવે છે. આગળ એની પછી તો કે નદીના તળિયે, નદીનો કોઈ પાણી છે, કોઈ તળાવ છે, તો નદીના તળિયે માટીના અણુ રહેલા માટીના કણો શા માટે અલગ અલગ રહે છે? તો નદીના તળિયે તમે જે માટી નાખેલી છે એ નદીના તળિયે જે માટી છે, માટીની અંદર જે માટીના કણ છે એ કણ અલગ અલગ રહે છે. પણ જ્યારે તમે માટીને છે નદીના તળાવમાંથી બહાર કાઢો છો, એટલે કે માટીને પાણીમાંથી બહાર કાઢો છો, ત્યારે પાણી છે ત્યારે માટીના કણો એકબીજા સાથે જોડાયેલા હોય છે, એટલે કે એકબીજાને ખેંચતા હોય છે, એટલે કે ખેંચાયેલા હોય છે. અને બહાર કાઢે છે ત્યારે તે ભેગા થઈ જાય છે. એટલે આનો મતલબ એવો થાય કે આની અંદર કેશાકર્ષણ જોવા મળે. શું જોવા મળે? કેશાકર્ષણ. કેશાકર્ષણ મતલબ એવો થાય કે પૃષ્ઠનું છે ને એને આકર્ષણ બળ લાગતું હોય કે જે એને શું કરે, પ્રવાહીને સપાટીને ખેંચી રાખે. જેમ કે મેં તમને કીધું હતું એમ કે ઘટક કોઈ દ્રાવણ હોય, ધારો કે ગ્લિસરીન, તો ગ્લિસરીનને તમે જ્યારે કોઈ નળીમાંથી પસાર કરો છો ત્યારે ગ્લિસરીન છે એ ઝડપથી પાણીની જેમ પસાર થઈ શકતું નથી. શા માટે? કારણ કે ગ્લિસરીન છે ને એને સપાટીનું આકર્ષણ બળ લાગે છે. અને એ આકર્ષણ બળ વિદ્યાર્થી મિત્રો એ પ્રવાહીને શું કરે છે? જકડી રાખે છે, ખેંચી રાખે છે. એટલે કે આ કેશાકર્ષણને કારણે નદીના તળાવ, નદીના તળિયેથી તમે જે માટી કાઢેલી છે એ માટી છે એની અંદર કણો છે ભેગા હોય છે. જ્યારે નદીની અંદર માટી હોય છે ત્યારે અંદર માટીના કણો અલગ અલગ રહે છે, પણ જ્યારે માટીને છે નદીમાંથી બહાર કાઢવામાં આવે છે ત્યારે એ ભેગા થઈ જાય છે. આવું શા માટે થાય છે? તો કે જ્યારે બહાર કાઢવામાં આવે છે ત્યારે માટીના કણો જે છે એને સપાટીનું શું લાગે છે? આકર્ષણ બળ. અને એટલા માટે માટીના કણો છે એકબીજા સાથે શું થાય છે? જોડાયેલા રહે છે. તો કોના કારણે? તો કે કેશાકર્ષણના કારણે. એટલે પૃષ્ઠતાણની અંદર કેવું બળ લાગે? તો કે કેશાકર્ષણ. આ કેશાકર્ષણ જે છે એના લીધે જ માટીના કણો છે એકબીજા શું થાય? ભેગા રહે છે. તો ત્યારે પ્રવાહી શા માટે તેમાં ઉપર રહે છે? તમે જુઓ કે જ્યારે માટીને તમે જ્યારે છે એ બહાર કાઢો છો ત્યારે પાણી ઉપર રહેશે, માટી નીચે રહેશે. એટલે માટીના કણો છે એ ભેગા રહેશે અથવા નીચે પડે છે. અને આ બધી જ ઘટનાઓ છે એ પ્રવાહીના એક લાક્ષણિક ગુણધર્મને કારણે હોય છે. એટલે કે પ્રવાહીની અંદર એક એવો લાક્ષણિક ગુણધર્મ છે અને જેના લીધે આ બધી ઘટના જોવા મળે. કઈ ઘટના? તો કે મણકાનો જે પારો છે બરોબર, એ જ્યારે છે ટીપા છે મણકાના સૂર્ય પારાના જે નાના નાના ટીપા જે છે પારાના, એ નાના નાના ટીપા છે જ્યારે પ્રસરે છે ત્યારે એક મણકો બની જાય છે બરોબર ને, એટલે એક ગોળાકાર મણકો બને છે. બીજું તો કે નદીના તળિયે માટીના કણો અલગ અલગ હોય છે, જ્યારે આપણે નદીમાંથી જ્યારે માટીને બહાર કાઢવી છીએ ત્યારે માટીના કણો છે એ ભેગા થઈ જાય છે અને પાણી જે છે એ ઉપર રહે છે. તો આવી બધી જે ઘટનાઓ છે એ શા માટે બને છે? તો કે પ્રવાહીની અંદર એક એવો લાક્ષણિક ગુણધર્મ છે કે જેને પૃષ્ઠતાણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પૃષ્ઠતાણને કારણે આવી બધી ઘટનાઓ જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? પૃષ્ઠતાણ. અને બીજું એ કે પૃષ્ઠતાણની અંદર વિદ્યાર્થી મિત્રો કયું આકર્ષણ બળ લાગે? કેશાકર્ષણ. અને કેશાકર્ષણ એટલા માટે લાગે છે કે જે પૃષ્ઠ હોય ને એ સપાટીના ક્ષેત્રફળ જે હોય છે એ સપાટીનું ક્ષેત્રફળ એ પ્રવાહીને શું કરે છે? જકડી રાખે છે, ખેંચી રાખે છે. કારણ કે એને પૃષ્ઠનું છે એ બળ લાગે છે, જેને આપણે શું કહેવાય છીએ? પૃષ્ઠતાણ કહેવાય છે, જેને ઇંગ્લિશમાં કહેવાય સરફેસ ટેન્શન. એટલે કે પૃષ્ઠની સપાટી ઉપરનું જે આકર્ષણ બળ હોય, જે ક્ષેત્રફળ, જે સપાટી જે છે એ સપાટીનું વિદ્યાર્થી મિત્રો જે આકર્ષણ બળ લાગે છે એને આપણે શું કહીએ છીએ? પૃષ્ઠતાણ. અને કોના કારણે લાગે છે? તો કે કેશાકર્ષણના કારણે. બીજું કે પ્રવાહીના જથ્થામાં અણુઓ, પ્રવાહીના જથ્થામાં અણુઓ બધી જ બાજુ એક સરખું આકર્ષણ બળ અનુભવે છે. એટલે કોઈ પ્રવાહીનો જથ્થો છે અને પ્રવાહીની અંદર રહેલા બધા જ અણુઓ
બધી જ બાજુ એક સરખું શું અનુભવે છે? આકર્ષણ બળ અનુભવે. અથવા બધી જ બાજુએ પ્રવાહીના અણુઓની અંદર એક સરખું શું જોવા મળે છે? આંતરાણવીય બળ. એટલે કે કોઈ પ્રવાહીનો જથ્થો તમને આપેલો છે અને પ્રવાહીના જથ્થાની અંદર રહેલા બધા જ અણુઓ એક સરખું શું અનુભવે છે? તો કે આંતરાણવીય બળ. એટલે પ્રવાહીના જથ્થામાં દરેક કણ ઉપર એક સરખું શું લાગશે? આંતરાણવીય બળ. બધી બાજુએ એક જ સરખું શું લાગે? આંતરાણવીય બળ. આથી અણુ ઉપરનું છે, આથી અણુ કોઈ ચોખ્ખું બળ અનુભવતો નથી. એટલે અણુ જે છે એ કોઈ ચોખ્ખું એટલે કે નેટ બીજું કોઈ બળ અનુભવતો નથી. અને માત્ર ને માત્ર છે બધી બાજુએ આંતરાણવીય બળ કેવું લાગે છે? એક સરખું લાગે છે. તેથી પરંતુ સપાટી પરના અણુ પરનું ચોખ્ખું આકર્ષણ બળ પ્રવાહીની અંદરની તરફના અણુઓને કારણે હોય છે. જો એટલે કે પ્રવાહીની સપાટી પર અથવા પરંતુ સપાટી પરના અણુ કોઈ સપાટી છે એના અણુ પરનું બળ અનુભવતો નથી. અને સપાટી પરના અણુ પરનું ચોખ્ખું આકર્ષણ બળ એટલે કે સપાટી પર રહેલા અણુઓની અંદર ચોખ્ખું આકર્ષણ બળ જે છે એ અણુની અંદર રહેલું આંતરાણવીય બળ છે. એટલે કે અણુની અંદર રહેલું આંતરાણવીય બળ છે. અને પ્રવાહીની અંદરની તરફ એટલે પ્રવાહી જે છે એની અંદર વિદ્યાર્થી મિત્રો શું આવેલું હોય છે? આકર્ષણ બળ આવેલું હોય છે. અને એના કારણે અણુઓ જે છે એકબીજાની ક્યાં રહેશે? નજીક રહેશે. અને તેમના ઉપર અણુઓ હોતા નથી. એટલે જે સપાટી જે છે એ સપાટીની અંદર જે સપાટી ઉપર જે અણુઓ રહેલા છે એ અણુઓની અંદર ચોખ્ખું આકર્ષણ બળ કયું? તો કે અણુની અંદર જે જોવા મળતું આકર્ષણ બળ. કારણ કે અણુઓ એકબીજાને શું કરે છે? ખેંચી રાખે છે. એટલે કે આથી સપાટી પરના અણુ પરનું ચોખ્ખું આકર્ષણ બળ જે પ્રવાહીની અંદરની તરફનું એટલે પ્રવાહીની અંદરના તરફના અણુઓને કારણે હોય છે. જુઓ એટલે સપાટી પરનું જે આકર્ષણ બળ જે છે ને અણુઓનું એ અણુની અંદરનું જે રહ્યું આકર્ષણ બળ એ આકર્ષણ બળ હોય છે. એટલે કે સપાટી પરનું અણુનું જે આકર્ષણ બળ જે છે એ અણુની અંદરના તરફનું આકર્ષણ બળ છે. એટલે કે અણુઓની અંદર શું લાગે છે? આકર્ષણ બળ. તો હમણાં જ મેં તમને કીધું કે પ્રવાહીના બધા જથ્થામાં બધા જ અણુઓ છે એ એક સરખું આંતરાણવીય બળ અનુભવે છે. તો આગળ જોઈએ તો કે પ્રવાહી અને તેમની સપાટીનું ક્ષેત્રફળ ઓછું કરવાને કારણે વલણ તરફ ઓછું થાય. જો પ્રવાહી અને તેમની સપાટી પરનું આકર્ષણ બળ અથવા ક્ષેત્રફળ એટલે કે પ્રવાહી તેમની સપાટીનું ક્ષેત્રફળ છે એ ઓછું કરી નાખે તો એને આકર્ષણ બળનું વલણ કેવું થઈ જાય? ઓછું થઈ જાય. એટલે પૃષ્ઠતાણ છે તે કેવું થઈ જાય? ઓછું. કારણ કે પૃષ્ઠતાણ કોના કારણે હોય છે? તો કે સપાટીને કારણે. જેમ વધારે સપાટી એમ વધારે શું લાગે? આકર્ષણ બળ. પણ સપાટી તો ઓછી કરવામાં આવે એટલે કે પ્રવાહી છે તેમની સપાટીનું ક્ષેત્રફળ ઓછું કરી નાખે તો એને ઓછું શું લાગે? પૃષ્ઠતાણ. એટલે તમે જો ઘણી વાર તમે તમારા ઘરે જોયું છે કે એકદમ લીસી સપાટી હોય બરોબર, તો ત્યાં તમે પગ મૂકો તરત તમે લસરી જાવ છો. શું કામ? કારણ કે નીચે ઘર્ષણ બળ લાગતું નથી. એટલા માટે આપણે જે લાદી જે કે વસ્તુ આપણે છે ઘરની અંદર આપણે નાખતા હોઈએ છીએ એ આપણે કેવી નાખીએ તો કે ખૂબ બચડી નાખીએ છીએ કે જેના લીધે આપણને જમીનનું ગુરુત્વાકર્ષણ બળ અથવા ઘર્ષણ બળ છે એ આપણા પગ વચ્ચે લાગવું પડે. જો પગ વચ્ચે ઘર્ષણ બળ લાગે નહીં તો આપણે સહી તરફ શું થયું છે? લસરી જાય છે. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો એવું થશે કે જે અણુઓનું જે આકર્ષણ બળ જે છે એ જેમ સપાટી વધતી જશે એમ સપાટીને લીધે એના આકર્ષણ બળમાં શું થવાનો? વધારો. એટલે સપાટીનું ક્ષેત્રફળ છે વધે એટલે એની અંદર કયું બળ લાગે? પૃષ્ઠતાણ. પણ સપાટીનું ક્ષેત્રફળ ઓછું કરવામાં આવે એટલે પ્રવાહી છે એ તેમની સપાટીનું ક્ષેત્રફળ ઓછું કરવાથી વલણ પણ કેવું થઈ જાય? ઓછું થઈ જાય છે. અને સપાટી પરના અણુઓનું ચોખ્ખું નીચે લાગતું બળ અનુભવે છે. એટલે જુઓ એટલે સપાટીનું ક્ષેત્રફળ છે એ ઓછું કરી નાખે એટલે સપાટી પરના અણુઓ છે ને એની પર ચોખ્ખું કયું બળ લાગે? તો કે નીચે જે સપાટીનું શું લાગે? આકર્ષણ બળ. એટલે સપાટી પરના અણુઓ ચોખ્ખું નીચે લાગતું બળ અનુભવ કરે છે. કારણ કે સપાટીનું ક્ષેત્રફળ છે એ પ્રવાહી શું કર્યું? ઓછું કરી નાખ્યું એટલે બળ ઓછું થઈ ગયું. એટલે સપાટી પર જે છે એ અણુઓ છે એ ચોખ્ખું અનુભવે છે આકર્ષણ બળ. કોનું? સપાટીનું. એટલે જે અણુઓ જે રહેલા છે વિદ્યાર્થી મિત્રો એ સપાટીનું જે આકર્ષણ બળ લાગે છે ચોખ્ખું આકર્ષણ બળ શું કરશે? અનુભવ કરશે. આગળ આવી પછી તો તેમની ઉર્જા જથ્થાના અણુઓ કરતા વધારે હોય છે. એટલે જે ઉર્જા જે છે સપાટીના આકર્ષણ બળની એ ઉર્જા જે જથ્થો આપણે જે લીધો છે પ્રવાહીનો એ પ્રવાહીના જથ્થા કરતા કેવી હોય છે? વધારે હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ ડ્રો કરીશું. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો એક બીકર આપેલું છે. બરોબર? આજે તમને જે પાત્ર આપેલું છે બરોબર
પાત્ર પાત્રની અંદર વિદ્યાર્થી મિત્રો વિશે આપણને ખ્યાલ છે કે આ જે પાત્ર જે તમને આપેલું છે આ પાત્રની અંદર કણ ભરેલા છે બરોબર આ પાત્રની અંદર આંતરિક અણુઓ બધી દિશામાં આકર્ષણ થયેલા છે એટલે આની અંદર જે અણુઓ છે બરોબર એને અંદર લાગતું જે આકર્ષણ મળે છે એ બધી બધી પછી વિદ્યાર્થી મિત્રો એક સરખું એટલે કે આંતરિક અણુનું બધી દિશામાં આકર્ષણ બળ બધી દિશામાં આકર્ષણ બળ એટલે મેં કીધું કે પ્રવાહીના જથ્થામાં બધી જ બાજુએ અણુઓનું એક સરખું શું લાગે છે આંતરાણીય બળ બીજું છે કે સપાટી પરના અણુઓ પ્રવાહીમાં ચોખ્ખું આકર્ષણ બળ એટલે સપાટી જે છે સપાટી પરના અણુ પ્રવાહીમાં ચોખ્ખું આકર્ષણ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પ્રવાહીમાં અણુઓ જે છે સપાટી પરના અણુઓ પ્રવાહીમાં ચોખ્ખું શું અનુભવે છે આકર્ષણ બળ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને જે આકૃતિ આપી એની અંદર એવું કીધું છે ચોખ્ખું બળ અનુભવતા નથી એટલે અહીંયા જે જથ્થો જે છે એની ઊર્જા અને આકર્ષણ બળ ચોખ્ખું આકર્ષણ બળ અનુભવતા નથી શા માટે કારણ કે પ્રવાહીને તમે લીધું છે પ્રવાહીને તમે જ્યારે કોઈ જગ્યાએ મૂકો છો ત્યારે પ્રવાહી નીચે શું લાગે સપાટીનું આકર્ષણ બળ પ્લસ પ્રવાહીના અણુઓની અંદર શું લાગે છે બધી દિશામાં એક સરખું આંતરાણીય આકર્ષણ બળ આથી પ્રવાહી તેમની સપાટી પર ઓછામાં ઓછી સંખ્યામાં અણુઓ હોવાનું વલણ ધરાવે છે આ તેથી જ જે પ્રવાહી જે છે વિદ્યાર્થી મિત્રો એ પોતાની સપાટી પર અણુઓની સંખ્યા છે એ ઓછામાં ઓછું વલણ ધરાવે છે એવો પ્રયત્ન કરે છે શું કીધું કે પ્રવાહી જે છે એ પોતાની સપાટી ઉપર એટલે ઓછામાં ઓછી સંખ્યામાં અણુઓ છે એ આકર્ષણ બળ ધરાવે એવો પ્રયત્ન કરે છે અને જો પ્રવાહીની સપાટી જથ્થામાંથી અણુને ખેંચીને વધારવામાં આવે જો સપાટી છે બરોબર એ અણુના જથ્થામાંથી ખેંચીને વધારવામાં આવે એટલે કે જો પ્રવાહીની સપાટી તમારે વધારવી હોય તો જો પ્રવાહીની સપાટી અણુઓમાંથી ખેંચીને એટલે કે જથ્થામાંથી અણુઓને ખેંચીને વધારવામાં આવે તો લાગતા આકર્ષણ બળને ઉપરવટ થવું પડે એટલે જે આકર્ષણ બળ લાગે એની કરતાં પણ આકર્ષણ બળ કેવું કરવું પડે વધારે થવું પડે એટલે કોઈ સપાટી છે એટલે પ્રવાહીની સપાટી જો મારે વધારવી છે તો સપાટીને વધારવા માટે મારે જથ્થામાંથી અણુઓને ખેંચવા પડે કારણ કે અણુઓને જથ્થામાંથી ખેંચીશ તો જ સપાટી વધવાની છે ને કારણ કે ધારો કે આટલી સપાટી છે હવે મારે સપાટીનું ક્ષેત્ર વધારવું છે તો મારે અણુઓને ખેંચવા પડશે ને અને અણુઓને ખેંચવા પડે તો મારે જે બળ લગાડતો હતો પહેલા એની કરતાં પણ વધારે બળ લગાડવું પડે એટલે બળ જે છે ને એ ઉપરવટ થવું જોઈએ એનો મતલબ એવો કે જેટલું આપણે પહેલા આકર્ષણ બળ લગાડતા હતા એની કરતાં પણ આકર્ષણ બળમાં શું કરવો પડે વધારો અને વધારો તમે આકર્ષણ બળમાં કરશો તો જ તમે જથ્થામાંથી પ્રવાહીના અણુઓને શું કરશો ખેંચી શકશો બાકી પ્રવાહીના અણુઓને ખેંચી શકતા નથી તો પ્રવાહીના અણુઓને ખેંચવા માટે વિદ્યાર્થી મિત્રો તમે જે આકર્ષણ બળ લગાડો છો એની કરતાં પણ વધારે શું કરવું પડે આકર્ષણ બળ બીજું અને આ જે આકર્ષણ બળ જે છે એ ઊર્જાને ખર્ચ કરે છે અને પ્રવાહી સપાટીનું ક્ષેત્રફળ વધારવા માટે એક એકમ ઊર્જાની જરૂર પડે હવે વિદ્યાર્થી મિત્રો મારે પ્રવાહીની સપાટી વધારવી છે તો પ્રવાહીની સપાટીનું ક્ષેત્રફળ વધારવા માટે એક એકમ ઊર્જાની જરૂર પડે છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે પ્રવાહીની સપાટીનું ક્ષેત્રફળ વધારવું હોય તો જથ્થામાંથી તમારે અણુને ખેંચવા પડે એટલે જે આપણો જથ્થો હતો બરાબર આપણો જથ્થો એટલો હતો હવે આપણે આનું ક્ષેત્રફળ વધારવું હોય તો આપણે અણુઓના જે જથ્થો જે છે એ જથ્થામાંથી અણુઓને શું કરવા પડે ખેંચવા પડે એટલે અણુઓને હું ખેંચું એટલે સપાટીનું ક્ષેત્રફળ શું થાય વધે પણ એ અણુઓને ખેંચવા માટે મારે વધારાનું શું લગાડવું પડે આકર્ષણ બળ એટલે આકર્ષણ બળ જ્યારે હું લગાડીશ ત્યારે ઊર્જામાં પણ મારે શું કરવું પડે વધારો તો આ શું કીધું છે કે પ્રવાહીની સપાટીનું ક્ષેત્રફળ વધારવા માટે મારે એક એકમ જેટલી ઊર્જાની જરૂર પડે છે આગળ એની પછી અને તેને સપાટીની ઊર્જા કહે છે શું કહેવાય સપાટીની ઊર્જા શા માટે સપાટીની ઊર્જા કહેવાય કારણ કે મેં ઊર્જા વધારી ત્યારે જ હું
જથ્થામાંથી પ્રવાહીના અણુઓને શું કરી ગયો? ખેંચી ગયો. અને જેવા બે પ્રવાહીના અણુઓને ખેંચ્યા એટલે સપાટીના ક્ષેત્રફળમાં શું થયું? વધારો. અને સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરવા માટે થઈ અને મારે વિદ્યાર્થી મિત્રો એક એકમ જેટલી ઊર્જાની જરૂર પડી, જેને શું કહેવાય? સપાટીની ઊર્જા. અને પરિણામે એનું પરિમાણ કેટલું હોય છે? જૂલ મીટર સ્ક્વેર. જૂલ પ્રતિ મીટર સ્ક્વેર. ઉપર લઈ જાવ એટલે મીટર ઇન્વર્સ 2. બરોબર ને? આગળ લખી દે પૃષ્ઠતાણની આ પ્રમાણે કે પૃષ્ઠતાણ પ્રવાહીની સપાટી પર દોરેલા લંબને એક લંબાઈ પર લાગતું બળ છે. જો પૃષ્ઠતાણની સપાટી એટલે કે પૃષ્ઠતાણ પ્રવાહીની સપાટી, પૃષ્ઠતાણ જે છે એ પ્રવાહીની સપાટી પર દોરેલો લંબ એટલે કે કોઈ સપાટી છે પ્રવાહીની અને પ્રવાહીની સપાટી પર દોરેલો લંબ એટલે કે પૃષ્ઠતાણ પ્રવાહીની સપાટી પર દોરેલા લંબની એકમ લંબાઈ પર લાગતું બળ છે, જેને ગ્રીક ભાષામાં ગેમા વડે દર્શાવવામાં આવે છે. એના વડે ગેમા. તો પૃષ્ઠતાણ ખરેખર છે શું? તો કે પૃષ્ઠતાણ એ છે કે પ્રવાહીની સપાટી પર દોરેલો લંબ અને એની ઉપર એક લંબાઈ જેટલું છે અથવા એકમ લંબાઈ પર લાગતું બળ. એટલે પૃષ્ઠને પ્રવાહીની સપાટી પર દોરેલા લંબની ઉપર એકમ લંબાઈ જેટલું બળ લગાડો તમે, એને શું કહેવાય? પૃષ્ઠતાણ. એને ગેમા વડે દર્શાવવામાં આવે. જેનું પરિમાણ શું છે? જેનું માપ શું છે? કિલોગ્રામ સેકન્ડ ઇન્વર્સ 2. કિલોગ્રામ સેકન્ડ ઇન્વર્સ 2. અને એસા એકમ શું આવે? તો કે ન્યૂટન મીટર ઇન્વર્સ. આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાના બે એકમ, ખાસ એકમ પૂછાય છે પૃષ્ઠતાણના. તો પૃષ્ઠતાણનો એકમ શું આવે? કિલોગ્રામ સેકન્ડ ઇન્વર્સ 2. અને બીજું શું આવશે? ન્યૂટન મીટર ઇન્વર્સ અથવા ન્યૂટન પ્રતિ મીટર. આ બંને એકમ એના છે. એટલે કે પૃષ્ઠતાણ જે છે એ કોને કહેવાય? તો કે પ્રવાહીની સપાટી પર દોરેલા લંબ એક લંબાઈ જેટલું બળ લગાડવું પડે છે, તો એને આપણે શું કહીએ છીએ? પૃષ્ઠતાણ. અને પૃષ્ઠતાણનો એસા એકમ શું આવે? તો કે ન્યૂટન મીટર ઇન્વર્સ અથવા પૃષ્ઠતાણનું પરિમાણ શું છે? કિલોગ્રામ સેકન્ડ ઇન્વર્સ 2. આગળ એની પછી તો કે વિદ્યાર્થી મિત્રો તો કે એસા એકમ પ્રવાહીની સૌથી નીચી ઊર્જા અવસ્થા ત્યારે હશે કે જ્યારે સપાટીનું ક્ષેત્રફળ નિમ્નતમ. જો પ્રવાહીની સૌથી નિમ્નતમ ક્યારે હોય? તો જ્યારે સપાટીનું ક્ષેત્રફળ સૌથી કેવું ઓછું હોય. અને જ્યારે સૌથી મહત્તમ ક્યારે હોય? કે પ્રવાહીનું ક્ષેત્રફળ છે સપાટીનું કેવું હોય? વધારે હોય. એટલે પ્રવાહીની સૌથી નીચી ઊર્જા છે એ ક્યારે હોય? કે જ્યારે છે સપાટીનું ક્ષેત્રફળ સૌથી કેવું હોય? નીચું હોય. એટલે કે પ્રવાહીની સૌથી નીચી ઊર્જા ક્યારે હશે? કે જ્યારે સપાટીનું ક્ષેત્રફળ સાવ કેવું હશે? ઓછું હશે. કારણ કે જો સપાટીનું ક્ષેત્રફળ વધારવું હોય વળી પાછું મારે ઊર્જામાં શું કરવો પડે? વધારો કરવો પડે. કે શું કામ વધારો કરવો પડે? કારણ કે જથ્થો જે છે એ જથ્થામાંથી મારે અણુને ખેંચવા પડે. અણુને ખેંચીનું બહાર કાઢવું તો જ એના સપાટીના ક્ષેત્રફળમાં શું થાય? વધારો. એટલે સૌથી નીચી ઊર્જા છે ક્યારે છે? તો કે જ્યારે સપાટીનું ક્ષેત્રફળ સૌથી કેવું હશે? નીચું હશે. અને તેથી જ સપાટી જે મોટા ભાગે છે એ આકાર કેવો આવે છે? ગોળાકાર. એટલે કે સપાટીનું ક્ષેત્રફળ સાવ કેવું હોય છે? ઓછું હોય છે. ગોળાકાર હોય છે. આગળ એની પછી અને પારાના બિંદુઓનો આકાર એટલા માટે કેવો છે? ગોળાકાર છે. નકર જો પારાના બિંદુઓ ફેલાઈ જાય તો સપાટીનું ક્ષેત્રફળ શું થાય? ફેલાઈ જાય. સપાટીનું ક્ષેત્રફળ ફેલાઈ જાય તો એની અંદર આપણને ખ્યાલ છે કે સપાટીનું ક્ષેત્રફળ ફેલાઈ ગયું તો ઊર્જા પણ શું થાય? વધી ગઈ છે. એટલા માટે પારાઓ જે છે એનો આકાર કેવો છે? ગોળાકાર આકાર છે. બીજું અને તેથી જ તમે જુઓ કે કાચની ઘણી બધી વસ્તુઓ હોય છે. તમને ખ્યાલ છે કાચની તીણી ધારને લીસી બનાવવા માટે તમે જુઓ કાચની જે તીણી ધાર હોય બરોબર, એને લીસી બનાવવા માટે એટલે જેને આપણે પોલિશ કરવા માટે તો આપણને ખબર કે આપણે કાચને પોલિશ કરવા હોય એટલે આપણે મોટા ભાગે છે કાચને ઘસવા પડે. નકર તમે જે માર્કેટમાં જે પેલો કાચ આવે એને આમ કરો એટલે વાગી જાય. બરાબર ખ્યાલ છે? કાચને તમે ઘસો એટલે વાગે, પણ તમે પોલિશ કરેલા હોય તો વાગતા નથી. તો કાચની ધાર જે છે એને લીસી બનાવવા માટે તેને ગરમ કરવામાં આવે છે. અને તમે ગરમ કરો ને એટલે કાચની ધાર કેવી લીસી થાય? લીસી એટલા માટે કે સપાટીનું ક્ષેત્રફળ શું થાય? વધી જાય. બીજું અને પ્રવાહીની સપાટીને ગોળાકાર આકાર ધરાવતું વલણ રાખે છે. જો અને આમ ગરમ કરવાથી કાચ શું થાય? કાચ પીગળે. કાચ પીગળે એટલે સપાટીના ક્ષેત્રફળમાં શું થવાનું? વધારો થવાનો. અને પ્રવાહીની સપાટી જે છે એ ગોળાકાર આકાર ધારણ કરશે અને જેને લીધે ધારો એકદમ કેવી બને? લીસી બને છે. પહેલા ધારો કેવી હતી? ખરબચડી હતી. તો આપણે શું કર્યું કે જે કાચની જે લીસી બનાવવા માટે કાચની ધારને આપણે તીક્ષ્ણ ધારને ગરમ કરીને એટલે કાચ પીગળશે. જેવો કાચ પીગળે એટલે એની સપાટી એકદમ લીસી થઈ જશે. લીસી થાય એનો મતલબ એમ કે સપાટીમાં વધારો થશે અને જે વધારો થાય એના લીધે કાચ છે બરોબર એ લીસા બને છે.
અને જેને આપણે એવું કહેવાય છે કે કાચનું અગ્નિ પોલિશિંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કાચનો અગ્નિ પોલિશિંગ તમને કહે તો કાચની ધારો જે છે એને લીસી બનાવવા માટે તમારે છે કાચને ગરમ કરવાનું આવે છે. જેવો તમે કાચને વિદ્યાર્થી મિત્રો ગરમ કરો એટલે કાચની જે તીક્ષ્ણ ધારો જે છે ધાર ધારનો મતલબ એમ થાય ને તો કાચનો વચ્ચેનો ભાગ નહીં પણ સાઈડનો ભાગ, અને જ્યાં તમે છે એ ઘણીવાર ડાયરેક્ટ તમે કાચ છે એનું પોલિશિંગ ન કર્યું હોય અને સીધા તમે એને છે એ યુઝ કરો તો ભાગી જવાની શક્યતા શું થાય વધી જાય છે. એટલે ધારને આપણે કેવી કરીએ છીએ પોલિશ કરીએ છીએ. તો પોલિશિંગ કરવા માટે આપણને ખ્યાલ છે કે એની ઉપર તમારે છે કાચને ગરમ કરવો પડે, અને કાચને ગરમ કરવો એટલે એના સપાટીના ક્ષેત્રફળમાં શું થાય વધારો થાય, જેને કાચનું અગ્નિ સામન અથવા અગ્નિ પોલિશિંગ તરીકે ઓળખવામાં આવે છે. આગળ એની પછી તો કે પૃષ્ઠતાણને લીધે કેશાકર્ષણ જેવી ઘટનાઓ જોવા મળે છે, અને કેશાકર્ષણને લીધે નળીમાં પ્રવાહ છે ઉપર જાય છે તો પ્રવાહી ક્યાં આવે છે નીચે આવે છે. એટલે પૃષ્ઠતાણની અંદર વિદ્યાર્થી મિત્રો નળીની ઉપર પ્રવાહી એટલે કે નળીમાં જે પ્રવાહી ચડે છે કોના કારણે ચડે છે તો કે પૃષ્ઠતાણને લીધે પ્રવાહી કેશાકર્ષણને લીધે છે ઉપર ચડે છે અને નીચે આવે છે. અને પ્રવાહી વસ્તુઓને ભીની કરે છે. આપણને ખબર છે પ્રવાહી છે વસ્તુઓને શું કરે છે ભીની કરે છે, અને તેમની સપાટી પર પાતળા પડ તરીકે ફેલાઈ જાય છે. એટલે કારણનો મતલબ એવો થાય કે જે વસ્તુ જે છે એ વસ્તુની ઉપર પાતળા પડ તરીકે ફેલાય છે. શું કામ? કારણ કે પાણી પાસે કયો ગુણધર્મ છે? પ્રસરવાનો ગુણધર્મ છે. એટલે જ્યારે પાણી જે છે પ્રવાહી એ જે તમે વસ્તુ લીધી નથી વસ્તુના પડ ઉપર છે પાતળું પડ બનાવી અને બધી બાજુ શું થાય છે ફેલાઈ જાય છે. અને ભીની માટીના કણો એકબીજા તરફ ખેંચાયેલા હોય. તો જો ભીની માટીના કણો હમણાં આપણે જોયું કે નદીના તળિયેની જે માટી લાગી છે બરોબર એમાં પાણીના લીધે છે એ પ્રવાહી માટી એકબીજાને નજીક હોય છે. શું કામ? કારણ કે એના કેવું બળ લાગે છે કે કેશાકર્ષણ બળ. અને પાણીના પાતળા પડની સપાટીનું ક્ષેત્રફળ ઘટે છે. જો પાણીનું જે પાતળું પડ જે છે એના સપાટીનું ક્ષેત્રફળ શું થાય ઘટે એટલે એકબીજાની ક્યારેય નજીક રહે છે. અને પ્રવાહીની સપાટીને ખેંચવાનો ગુણધર્મ આપવાનું કાર્ય પૃષ્ઠતાણ કરે છે. જો પ્રવાહીની સપાટીને ખેંચવાનું જે કામ જે છે એ વિદ્યાર્થી મિત્રો કોણ કરે છે? પૃષ્ઠતાણ કરે છે. એટલે કોઈ પ્રવાહીની સપાટી છે એ પ્રવાહીની સપાટીને ખેંચવાનું, કારણ કે સપાટી ખેંચાશે બરોબર તો જ એના વિસ્તારમાં ઘટાડો થશે એટલે કે ક્ષેત્રફળ ઘટશે. એટલે પ્રવાહીની સપાટીને ખેંચવાનું કાર્ય છે એ કોણ કરે છે તો કે પૃષ્ઠતાણ કરે છે. એટલે પૃષ્ઠતાણ વિદ્યાર્થી મિત્રો પ્રવાહીની જે સપાટી છે એને ખેંચી રાખે છે. એટલા માટે આપણે જોઈએ છે કે ભીની માટી હોય છે એ જકડાયેલી હોય છે, પણ જે નદીના તળિયે માટી હોય છે એ છૂટી હોય છે. આગળ એની પછી તો કે સપાટી પરના નાના બિંદુ ગુરુત્વને કારણે થોડા સપાટ બને છે. એટલે કે જો સપાટી જે છે અથવા સપાટ ઉપર જે સપાટી જે રહી છે એ બિંદુઓ જે છે જેને આપણે ગુરુત્વ બિંદુઓ કહેવી છે, આ ગુરુત્વ બિંદુઓ જે છે એ થોડા શું બને? સપાટ બને છે. અને ગુરુત્વ મુક્ત વાતાવરણમાં તે સંપૂર્ણપણે ગોળાકાર હોય છે. કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી એટલે કે ગુરુત્વ મુક્ત વાતાવરણની અંદર એ બિંદુઓ છે કયા સ્વરૂપે હોય છે? ગોળાકાર સ્વરૂપે હોય છે. અને પ્રવાહીના પૃષ્ઠતાણની માત્રા અણુઓ વચ્ચેના આકર્ષણ બળોની માત્રા પર આધાર રાખે. જો પ્રવાહીની અંદર પૃષ્ઠતાણની માત્રા જે છે એ અણુઓ વચ્ચે જે આકર્ષણ બળ છે એની માત્રા પર આધાર રાખે. જો અણુઓનું આકર્ષણ બળ વધારે હોય તો પૃષ્ઠતાણ જે છે એ વધારે હોય છે. બીજું, અને જો અણુઓની વચ્ચેનું આકર્ષણ બળ ઓછું હોય તો પૃષ્ઠતાણ કેવું હોય છે? ઓછું હોય છે. એટલે પૃષ્ઠતાણનો આધાર કોની ઉપર તો કે પ્રવાહીના અણુઓ વચ્ચે જે લાગે છે આકર્ષણ બળ એ આકર્ષણ બળની માત્રા ઉપર. માત્રા એટલે જથ્થો કે આકર્ષણ બળ કેવું લાગે છે. જો પ્રવાહીની અંદર અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ પ્રબળ હોય તો પૃષ્ઠતાણ વધારશે, અને જો પ્રવાહીના અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ ઓછું હશે તો પૃષ્ઠતાણ કેવું હશે? ઓછું હશે. આગળ એની પછી તો કે જેમ તમે તાપમાન વધારશો એમ ગતિ ઉર્જા વધવાની. ગતિ ઉર્જા વધે વિચારો કે અણુઓ હશે ગતિ ઉર્જા વધે એટલે અણુઓ છે ને નજીક રહેતા નથી, એ કંટુરની દૂર થઈ જાય છે. એટલે કે દૂર થઈ જાય. એટલે જેવું તાપમાન વધારો એમ ગતિ ઉર્જા વધે છે, અને ગતિ ઉર્જા વધારો થાય તો આંતર આણવીય આકર્ષણ બળ ઘટે. ઘટેનો મતલબ એવો થાય કે એની અસરકારકતા છે બહુ વધારે હોતી નથી, કારણ કે જેમ તમે ગરમી આપી એટલે અણુઓ દૂર થવા માંડ્યા એટલે રૂપાંતર પ્રવાહીમાંથી કેમાં થવા માંડ્યું? વાયુમાં થવા માંડ્યું. એટલે તાપમાન તમે વિદ્યાર્થી મિત્રો આપશો એટલે તાપમાનના વધારાથી ગતિ ઉર્જા વધે છે. ગતિ ઉર્જાને લીધે આંતરાણવીય આકર્ષણ બળ પણ ઘટે છે, અને આંતરાણવીય આકર્ષણ બળ ઘટે એટલે મેં કીધું એમ કે પૃષ્ઠતાણનો આધાર કોની ઉપર છે તો કે અણુઓ વચ્ચે લાગતા આકર્ષણ બળ ઉપર. જો આકર્ષણ બળ ઓછું તો પૃષ્ઠતાણ ઓછું, જો આકર્ષણ બળ વધારે તો પૃષ્ઠતાણ કેવું? વધારે. તો અહીંયા આપણે તાપમાનમાં વધારો કર્યો, અને તાપમાનમાં વધારો કરવાથી અણુના ગતિ ઉર્જામાં શું થયો? વધારો. અને ગતિ ઉર્જા વધી એટલે આકર્ષણ બળમાં શું થયો? ઘટાડો. અને આકર્ષણ બળ ઘટવાથી પૃષ્ઠતાણ પણ શું થાય છે?